નમસ્કાર મિત્રો, તો આજે વાત કરીશું એચડીએફસી પરિવર્તન સ્કોલરશિપ યોજના 2026-27 વિશેની। તો આ યોજના અંતર્ગત ધોરણ 1થી લઈ અને કોલેજ સુધીના વિદ્યાર્થીઓને લાભ મળે છે। તો આ યોજનાનો લાભ છે તે કોને કોને મળશે, તેમજ તેના માટેનું ફોર્મ ક્યાંથી ભરવું અને તેમાં જરૂરી ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં હોય છે અને કુલ કેટલી સહાય મળે છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું। તો આ એચડીએફસી પરિવર્તન સ્કોલરશિપ યોજના છે તે એચડીએફસી બેંક તરફથી જે છે તે બહાર પાડવામાં આવતી હોય છે। વિદ્યાર્થીઓને આર્થિક ટેકો આપવા માટે જે છે તે આ સહાય બહાર પાડવામાં આવે છે। હવે વાત કરું તો કે કોણ કોણ આ ફોર્મ ભરી શકે છે, એટલે કે તેના માટેની પાત્રતા શું છે, તો કે ધોરણ 1થી 12 સુધીના વિદ્યાર્થીઓ, આઈઆઈટી, ડિપ્લોમા, ગ્રેજ્યુએટ તથા પોસ્ટ ગ્રેજ્યુએટ કરતા વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરી શકે છે। જેમાં ગયા વર્ષે એટલે કે તમારા પાછલા વર્ષે ઓછામાં ઓછા 55% ગુણ આવેલા હોવા જોઈએ અને પરિવારની વાર્ષિક આવક 2.5 લાખ કરતાં ઓછી હોવી જોઈએ। તેમજ કોઈપણ જો ગંભીર રીતે એટલે કે આર્થિક કટોકટી આવી હોય, જેમ કે નોકરી છોડવી, બીમારી અથવા અન્ય કોઈ પણ તમારે જે સમસ્યા આવી હોય તો તે વિદ્યાર્થીઓને પ્રાથમિકતા પ્રથમ આપવામાં આવતી હોય છે। હવે વાત કરું તો કે મળવાપાત્ર રકમની, એટલે કેટલી રકમ મળે છે, તો કે ધોરણ 1થી 6ના વિદ્યાર્થીઓને કુલ છે તે 15,000 રૂપિયાની સહાય, તેમજ ધોરણ 7થી 12 આઈઆઈટી અને ડિપ્લોમા કરતા વિદ્યાર્થીઓને જે છે તે 18,000 રૂપિયાની સહાય મળે છે, આઈટીઆઈના વિદ્યાર્થીઓને પણ। તેમજ જે પણ જનરલ ગ્રેજ્યુએટ એટલે કે બીએ, બીકોમ અથવા બીએસસી કરતા હોય તેને 30,000 રૂપિયાની સહાય મળે છે વાર્ષિક। તેમજ પોસ્ટ એટલે કે પ્રોફેશનલ ગ્રેજ્યુએશન, જેમાં બીટેક, એમબીબીએસ, એલએલબી આવે છે, તેના માટે જે છે તે 50,000 રૂપિયાની સહાય મળે છે। તેમજ જે એમબીએ અથવા એમટેક કરતા હોય તેવા વિદ્યાર્થી મિત્રોને જે છે તે 75,000 રૂપિયાની સહાય મળે છે। તો આવી રીતની સહાયનું વિતરણ હોય છે। હવે વાત કરું કે તમારે ફોર્મ ભરવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ, તો કે તમારે વિદ્યાર્થીનું આધાર કાર્ડ અથવા કોઈ પણ ઓળખનો પુરાવો, પછી ગત વર્ષની માર્કશીટ જેમાં 55% ઉપર તમારે માર્ક આવેલા હોવા જોઈએ, પછી ચાલુ વર્ષનું જે છે તે એડમિશનનું પુરાવો, જેમાં આઈડી કાર્ડ અથવા ફીની રસીદ ચાલશે। પછી તમારે આવકનો દાખલો છે તે તમારે તાલુકા કચેરીથી કઢવેલ હોવો જોઈએ। પછી બેંકની પાસબુક અને કટોકટીનો પુરાવો જો લાગુ પડતો હોય તો તે અપલોડ કરવાનો રહેશે। હવે વાત કરું અરજી કેવી રીતની કરવી। અરજી કરવા માટે તમારે સંપૂર્ણપણે અરજી ઓનલાઈન કરવાની રહેશે, જેમાં સ્ટડી ફોર બડી જે છે તેની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંથી તમે જે છે તે એચડીએફસી માટેનું તમે લોગિન કરી અને એચડીએફસી પરિવર્તન સ્કોલરશિપના એપ્લાય ઉપર ક્લિક કરી અને તમામ દસ્તાવેજો અને અન્ય તમારે તમામ માહિતી ભરશો, એટલે ત્યારબાદ તમારે જે છે તે તમારે ફોર્મ છે તે અપલોડ થઈ જશે અને ભરાઈ જશે। તો આ યોજના વિશેની આ રીતની માહિતી હતી। હું તમને વેબસાઇટના માધ્યમથી પણ જણાવી દઉં કે કેવી રીતની જે છે તે વેબસાઇટના માધ્યમથી તમારે ફોર્મ ભરવાનું રહેશે અને તે ફોર્મ છે તે ક્યારે શરૂ થશે તો તે પણ તમને હું જણાવી દઉં। તો મિત્રો, તમે જેવા body4study.com પર આવશો એટલે અહીં જોઈ શકો છો કે એચડીએફસી પરિવર્તન સ્કોલરશિપ માટેનું આવી રીતનું તમને જોવા મળશે। અહીં જોઈ શકો છો કે એચડીએફસી પરિવર્તન સ્કોલરશિપ યોજના, જેમાં તમે અહીં તમામ રીતે જોઈ શકો છો અને કમિંગ સૂન લખેલું છે, એટલે કે ટૂંક સમયમાં છે તે આ યોજના માટેનું ફોર્મ ભરવાના શરૂ થશે। તો તે જ્યારે પણ શરૂ થશે ત્યારે તમને વિડીયોના માધ્યમથી હું તમને જાણ કરી દઈશ કે કઈ રીતનું તમારે ફોર્મ ભરવાનું રહેશે અને તેમાં કઈ રીતની ક્યાં સુધી તમે ફોર્મ ભરી શકશો તે તમામ માહિતી પણ હું તમને જણાવી દઈશ। અને આમાં કઈ રીતની પ્રોસેસ હોય છે, તમને સ્કોલરશિપ કેવી રીતની મળતી હોય છે, તો તે જ્યારે પણ ફોર્મ ભરવાનું શરૂ થશે ત્યારે તમને હું તેની પણ જાણકારી આપી દઈશ। તો આવી રીતના તમે જોઈ શકો છો કે આમાં પણ તમામ રીતની માહિતી છે તે આપેલી છે આ યોજના વિશેની। તમે અહીં તમામની માહિતી છે તે પણ તમે અહીંથી જોઈ શકો છો કે આવી રીતની છે। અને આ જે છે તે તમને કહી દઉં કે આ પ્રાઇવેટ સ્કોલરશિપ છે, એટલે કે ગવર્મેન્ટ દ્વારા નથી આપવામાં આવતી, એચડીએફસી બેંક તરફથી પ્રાઇવેટ સ્કોલરશિપ આપવામાં આવતી હોય છે। તો જે પણ વિદ્યાર્થી મિત્રો આ યોજનાનો લાભ લેવા માગતા હોય તો જ્યારે પણ ફોર્મ શરૂ થાય ભરવાના ત્યારે હું તમને વિડીયોના માધ્યમથી તમામ જાણકારી આપી દઈશ। તો જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આ યોજનાની કોઈ પણ માહિતી આવે ને જ્યારે પણ ફોર્મ ભરવાના શરૂ થાય ત્યારે તમને હું વિડીયોના માધ્યમથી તેની જાણકારી પહોંચાડી દઉં। અને આના વિશે અથવા તમને અન્ય કોઈ પણ પ્રકારનો અન્ય પ્રોબ્લેમ હોય અને તમારે આના સિવાય અન્ય કોઈ પણ યોજના વિશે અથવા કયા વિષય ઉપર તમારે જે છે તે વિડીયો જોતા છે તે પણ મને કોમેન્ટમાં જણાવી દેશો, જેથી કરીને હું તમારા માટે તે વિડીયો બનાવતો રહું। અને આશા રાખું છું
કે આ વિડીયો છે તે તમને ઉપયોગી થશે અને આના વિશેની તમામ માહિતી માટે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને તમારા મિત્ર વર્તુળને પણ શેર કરજો, જેથી તેને પણ આ માહિતીનો ખ્યાલ આવે. તો ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.